ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ ઝેર પીવાથી, ફાંસીથી, ભૂખથી પીડાવાથી, અગ્નિમાં દાઝી જવાથી, કોઈ હિંસક પ્રાણી દ્વારા પાણીમાં ડૂબી જવાથી, કોઈ અકસ્માતને કારણે, કોઈ ઝેરી સાપના ડંખથી અથવા મૃત્યુ પામે છે, વીંછી અથવા જો તે આત્મહત્યાને કારણે થાય છે તો તેને અકાળ મૃત્યુ કહેવાય છે. અકાળ મૃત્યુ એ એવી સ્થિતિ છે જ્યારે શરીર નાશ પામે છે પરંતુ આત્મા સંસારમાં રહે છે. તમે અને હું જોઈ રહ્યા છીએ કે દરરોજ લોકો માર્ગ અકસ્માત કે દુર્ઘટનાનો શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. ધાર્મિક ગ્રંથોમાં આવા મૃત્યુને અકાળ મૃત્યુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવો જાણીએ કોનું અને શા માટે અકાળે મૃત્યુ થાય છે. એક અપરિવર્તનશીલ સત્ય છે કે આ પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. આ એક સત્ય છે જેને બદલી શકાતું નથી. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર જીવંત પ્રાણીઓની સંખ્યા એટલી બધી છે કે દરરોજ કોઈને કોઈ મૃત્યુ પામે છે. અને આ જરૂરી પણ છે. જો પ્રાચીન સૃષ્ટિ જતી રહેશે તો નવું સર્જન થશે. મૃત્યુ પછી દરેક વ્યક્તિ ભગવાન પાસે જાય છે, પરંતુ આ દરેકને લાગુ પડતું નથી. સાદી વાત એ છે કે દરેક જીવ મોક્ષ પામતા નથી. આમાં કેટલાક એવા પણ છે જેમની આત્મા સદીઓથી ધરતીમાં ભટકતી રહે છે. અને તેનું કારણ તેનું અકાળે મૃત્યુ છે. એનો અર્થ એ છે કે ઈશ્વરે આપેલું સંપૂર્ણ જીવન જીવવું નહીં. ચાલો હવે જાણીએ કે અકાળ મૃત્યુ કેવી રીતે થાય છે. આપણા વેદોમાં માણસની ઉંમર 100 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો શા માટે અકાળ મૃત્યુ થાય છે? 100 વર્ષની આ વય મર્યાદામાં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મતલબ કે વ્યક્તિનું મૃત્યુ ત્યારે જ થાય છે જ્યારે તેની પાસે ધાર્મિક કાર્યો કરવાની શક્તિ ન હોય. અથવા તેનું શરીર તેને ધાર્મિક કાર્ય કરવા દેતું નથી, એટલે કે તે ધાર્મિક કાર્ય કરવા યોગ્ય નથી. આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ધાર્મિક કાર્યોનો ત્યાગ કરે છે તો પૃથ્વી પર તેનું આયુષ્ય ઘટી જાય છે. મતલબ કે વ્યક્તિની ઉંમર 100 વર્ષની હોય તો પણ તે પોતે જ તેના કાર્યોથી તેની ઉંમર ઘટાડતો રહે છે. જેના કારણે વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે. હવે જાણો અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ ગરુડ પુરાણ દ્વારા સમજાવે છે કે માનવ જીવનના 7 નિશ્ચિત ચક્ર છે. જે લોકો આ ચક્ર પૂર્ણ કરી શકતા નથી, તેઓ અકાળે મૃત્યુ પામે છે. આકસ્મિક મૃત્યુને કારણે મનુષ્યમાં આસક્તિ, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ ચાલુ રહે છે જે ક્યારેય પૂરી થતી નથી. આવી સ્થિતિમાં શરીર નાશ પામે છે પરંતુ અકાળે મૃત્યુ પામેલી આત્માઓ તેમના પરિવારના સભ્યો અને પૃથ્વી પર જીવતા લોકોને મુશ્કેલીમાં મૂકે છે. અને પોતાની તરસ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે તેને 41 દિવસમાં બીજું શરીર મળે છે. ઉલટું અકાળે મૃત્યુ પામનાર વ્યક્તિ ભૂત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, બેતાલ અને છત્રપાલની દુનિયામાં ભટકતો રહે છે. તેના આત્માને સરળતાથી શાંતિ મળતી નથી. ગરુડ પુરાણ અનુસાર આત્મહત્યાને અકાળ મૃત્યુનું સૌથી ખરાબ સંભવિત કારણ માનવામાં આવે છે. આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર આત્મહત્યાને સૌથી ધિક્કારપાત્ર કૃત્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડ પુરાણમાં આત્મહત્યાને ભગવાનનો અનાદર અને અપમાન કહ્યો છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે આત્મહત્યા કરનાર વ્યક્તિનો આત્મા જ્યાં સુધી કુદરત દ્વારા નિર્ધારિત તેનું જીવન ચક્ર પૂર્ણ ન કરે ત્યાં સુધી પૃથ્વી પર ભટકતો રહે છે. આ ગંભીર કૃત્ય એક પ્રકારની સજા છે. આ પ્રકારના આત્માને ન તો નર્કમાં સ્થાન મળે છે ન તો સ્વર્ગમાં. આ પ્રકારના આત્માને મૃત્યુ પછી પણ અત્યંત પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પ્રકૃતિ દ્વારા નિર્ધારિત તે આત્માઓનું જીવન ચક્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આત્માઓ અંધકારમાં ભટકતા રહે છે. આત્મહત્યા કરનાર આત્માઓનું દુઃખ દૂર નથી કરી શકાતું, પરંતુ ગરુડ પુરાણમાં અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માની શાંતિ માટે અનેક ઉપાયો અને મંત્રો જણાવવામાં આવ્યા છે. અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને આ ઉપાયો અને મંત્રોથી શાંતિ મળે અને પછી તે આત્મા ઘરના લોકોને અને બહારના લોકોને તકલીફ ન પડે તે માટે ઘરના પરિવારના સભ્યો દ્વારા જે ઉપાય કરવામાં આવે છે. પરંતુ આત્મા ફક્ત આ ઉપાયો અને મંત્રો દ્વારા શાંત થાય છે. જ્યાં સુધી તેનું નિર્ધારિત જીવન ચક્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મોક્ષ પ્રાપ્ત કરતો નથી.
અકાળ મૃત્યુના ચિહ્નો એટલે કે અકાળ મૃત્યુના લક્ષણો શું છે? 1. જો લીલા અથવા વાદળી રંગની માખીઓ જે ધૂળ પર બેસે છે વ્યક્તિની આસપાસ આવવા લાગે અને આ માખીઓ મોટાભાગે વ્યક્તિની આસપાસ રહેવા લાગે તો સમજવું કે વ્યક્તિનું આયુષ્ય લાંબુ નથી. 2. જે વ્યક્તિનું મૃત્યુ નજીક છે તે તેની આસપાસ કેટલાક પડછાયાઓની હાજરી અનુભવે છે. જાણે કે કોઈના વિના હોવા છતાં તમે તેને કોઈ પ્રિય વ્યક્તિ માનો છો અને બોલાવો છો. આવા લોકો પોતાના પૂર્વજો અને ઘણા મૃત વ્યક્તિઓને પણ જોતા રહે છે. 3. સમુદ્રશાસ્ત્ર અનુસાર જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે હથેળીની રેખાઓ અસ્પષ્ટ બની જાય છે અને એટલી હલકી દેખાય છે કે તેને જોવી શક્ય નથી. એટલે કે વ્યક્તિના હાથમાંથી ભાગ્યની રેખાઓ અદૃશ્ય થવા લાગે છે. 4. જે લોકોનું મૃત્યુ નજીક છે તેઓ પોતાનો પડછાયો પણ પોતાનાથી અલગ જોવા લાગે છે. તેમને લાગે છે કે આપણો પડછાયો આપણાથી અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. 5. આયુર્વેદ અનુસાર મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે. આ ગંધ મૃત શરીરની ગંધ જેવી છે, તેને મૃત્યુની ગંધ પણ કહેવામાં આવે છે. તે મગજના આઘાત, હાર્ટ એટેક વગેરેને કારણે થાય છે, તો સમજો કે મૃત્યુ નજીક છે. જો કોઈ રોગ હોય તો તેને મુલતવી રાખશો નહીં, સમયસર તેની સારવાર કરાવો. 6. જ્યારે કોઈ વ્યક્તિ સૂર્ય, ચંદ્ર કે અગ્નિ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ પણ જોઈ શકતો નથી, તો તે વ્યક્તિ પણ થોડા વધુ મહિના જીવે છે, એટલે કે તેનું આયુષ્ય ઓછું હોય છે. 7. જ્યારે કોઈ વ્યક્તિ પાણી, તેલ કે અરીસામાં પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકે અથવા પ્રતિબિંબ વિકૃત દેખાય તો સમજવું કે તે વ્યક્તિ થોડા દિવસો માટે મહેમાન છે. 8. જ્યારે વ્યક્તિને નશો, રોગ, વધુ પડતી ચિંતા કે વધુ પડતું કામ હોય ત્યારે તેની અંદરની તમામ ચેતા વગેરે નબળી પડી જાય છે. ઉઠતી વખતે, બેસતી વખતે કે અન્ય કોઈ પણ સમયે આવી વ્યક્તિની આંખ સામે અંધકાર વારંવાર દેખાય છે. આવી વ્યક્તિનું મૃત્યુ પણ નજીક છે.